નમસ્કાર મિત્રો, આપણા તમામે તમામ ખેડૂત મિત્રો, ગુજરાતના તમામે તમામ મિત્રો માટે આજે સૌથી મોટા ખૂબ જ અગત્યના તમામે તમામ મિત્રોએ જાણવા જેવા સમાચાર છે. છેક સુધી સમાચાર નિહાળજો. હોળી પહેલાં મોટી ભેટ આપી દેવામાં આવી છે. શું ભેટ મળી છે તમામ મિત્રોને આજના સમાચારમાં જણાવવાનું છે. લાઇટ બિલ હવે સસ્તું થઈ ગયું છે. કેટલું સસ્તું થઈ ગયું છે એના વિશેની વાત કરીશું. પેટ્રોલ ડીઝલ સસ્તું થવાને લઈને મોટા સમાચાર આવ્યા છે. તો સાથે સાથે કૃષિ મંત્રી દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી. શું જાહેરાત કરી છે તમામે તમામ સમાચાર જાણીશું. પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, સૌથી પહેલાં આપણા તમામ ખેડૂત મિત્રોને ખુશ ખબર સંભળાવી દઈએ. ગઈકાલે બાગાયત ખાતાની યોજનાની અંદર વિવિધ યોજનાની જાહેરાત કરી દેવામાં આવી છે. ગઈકાલના વિડીયોની અંદર આપણે અગાઉથી જ જણાવી દીધું હતું. ત્યારે હવે બાગાયતી ખાતામાં વિવિધ યોજનાઓ મૂકવામાં આવી છે. તમામ ખેડૂતો માટે મોટી ખુશખબર આપવામાં આવી છે. કઈ કઈ યોજનાઓ મૂકવામાં આવી છે તમામ મિત્રોને જણાવી દઉં. તો મિની ટ્રેક્ટર ખરીદવા માટેની સહાય બાગાયતી ખાતામાં મૂકવામાં આવી છે. આ સાથે સાથે ખેડૂતોને પાવર ટીલર મશીન ખરીદવા માટેની સહાય, પાક સંરક્ષણના સાધનો ખરીદવા માટેની સહાય, કોલ્ડ સ્ટોરેજમાં માલ રાખવા માટેની સહાય, રાઇપનિંગ એકમ, પેક હાઉસ, ડુંગળીના મેળા, મિનિમલ પ્રોસેસિંગ એકમ, વજન કાંટા, પ્લાસ્ટિક ક્રેટર્સ, આવા તમામ સહાય માટે જુદા જુદા ઘટકોની સહાય જાહેરાત કરવામાં આવી છે. 12 માર્ચ એટલે કે ગઈકાલથી આ તમામે તમામ જાહેરાતો બાગાયતી ખાતાની અંદર મૂકવામાં આવી છે. તો અત્યારે જ મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને જોઈ લેજો. આ તમામે તમામ જાહેરાતો છે. આના સિવાયની બીજા ઘટકોની જાહેરાતો પણ કરવામાં આવી છે. અને મિત્રો, આ પોર્ટલ હવે 11 મે 2024 સુધી ખુલ્લું રહેવાનું છે. તો જે પણ મિત્રોએ લાભ લેવો હોય તો અત્યારે જ તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને બાગાયતી ખાતાની યોજનાઓ જોઈ લેજો. તો ખેડૂતો માટે ચૂંટણી પહેલાં મોટી ભેટ આપવામાં આવી છે. બાગાયતી ખાતાની યોજના આઈ ખેડૂત પોર્ટલ ઉપર રજૂ કરવામાં આવી છે. ત્યાર પછીના મિત્રો, ગુજરાતના તમામ મિત્રો માટે મોટા સમાચાર ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આપી દીધા છે. હવે તમારું લાઇટ બિલ સસ્તું થવાને લઈને મોટા સમાચાર આવ્યા. કેટલું સસ્તું થવાનું છે તમામ મિત્રોને જણાવી દઈએ. તો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કીધું છે કે જાન્યુઆરીથી માર્ચ મહિનાનો જે ત્રિમાસિક ગાળો છે, આ ગાળાની અંદર ફ્યુલ સરચાર્જમાં 3.35 રૂપિયા જે યુનિટે ચાર્જ લેવામાં આવતો હતો એ ઘટીને હવે 2.85 રૂપિયા લેવામાં આવશે. એટલે મિત્રો, કેટલો ઘટાડો થયો? તો 3.35 રૂપિયાથી લઈને 2.85, એટલે લગભગ 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તો હવે આ જે 50 પૈસાનો ઘટાડો કર્યો એનાથી ગ્રાહકોને કેટલો લાભ મળવાનો છે? તો જો મિત્રો તમારે મહિને 100 યુનિટનું વીજળી વાપરતા હોય તો અંદાજો લગાડી શકો કે તમારે 57 રૂપિયાની બચત થવાની છે. તો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કીધું છે કે 100 યુનિટનો વીજ વપરાશ હોય એવા ગ્રાહકોને હવે 57 રૂપિયા વીજળીનું બિલ ઓછું આવશે. તો તમારે જેટલો પણ વપરાશ થતો હોય એ રીતે તમે ગણી લેજો. તો હવે 3.35થી 2.85 રૂપિયા એટલે કે 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ મોટી જાહેરાત કરી છે. તો આનાથી લગભગ ગુજરાતના 1.70 કરોડ લોકોને 1340 કરોડ રૂપિયાનો લાભ થશે. તો ઉર્જા મંત્રી દ્વારા ગુજરાતના તમામ લોકો માટે લાઇટ બિલની અંદર રાહત આપવામાં
આવી છે। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પેટ્રોલ ડીઝલ સસ્તું થવાને લઈને પણ મોટા સમાચાર આવ્યા છે। હોળીના તહેવાર પહેલાં શુભ સમાચાર આપવામાં આવ્યા છે। પેટ્રોલ ડીઝલને લઈને કેટલાક મોટા નિષ્ણાંતોએ માહિતી આપી છે કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે એવી મોટી શક્યતાઓ જોવા મળી છે। ત્યારે મિત્રો એક્સપર્ટો કહી રહ્યા છે કે શા કારણે પેટ્રોલ ડીઝલ સસ્તું થવાનું છે, તો એક્સપર્ટોની રાય એવી છે કે અત્યારે ઓએનજીસી પેટ્રોલ અને જે ડીઝલના વેચાણ ઉપર હાલ કોઈ પણ નુકસાન નથી થતું। પેટ્રોલ એજન્સીઓ અત્યારે નફાની અંદર કામ કરી રહી છે, ત્યારે બીજી તરફ ચૂંટણી આવતી હોવાથી આ એક સારી તક કહેવાય અને આના કારણે પેટ્રોલ ડીઝલમાં મોટી રાહત સરકાર આપે એવા મોટા એંધાણ એક્સપર્ટો દ્વારા આપવામાં આવ્યા છે। તો એક્સપર્ટોના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલની અંદર ઘટાડો થવાનો છે। તો મોટા સમાચાર, સૌથી મોટા સમાચાર આવી ગયા છે। ત્યાર પછી હોળી પહેલાં ખેડૂત મિત્રોને મોટી ભેટ આપી દેવામાં આવી છે। શું ભેટ આપી છે તમામ મિત્રોને જણાવી દઉં તો હવે દેશના ખેડૂતો માટે કેસીસી લોન જેવી એક નવી લોન આપવામાં આવશે। ખેડૂતોને પૈસા રાહત દરે આપવામાં આવશે। કેટલા રૂપિયા મળશે અને કઈ યોજના નવી શરૂ કરી એના વિશેની વાત કરી દઉં તો જેવી રીતના ખેડૂતોને કેસીસી એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર લોન મળે છે, એવી જ રીતના હવે સરકારે કિસાન ઉપજ નિધિ એક નવી યોજના શરૂ કરી છે। આ યોજનામાં કેટલા પૈસા મળશે તો જેવી રીતના કિસાન ક્રેડિટ કાર્ડમાં તમને પૈસા મળે એવી જ રીતના આની અંદર પણ ખેડૂતોને વગર ગેરંટીએ 7% વ્યાજે લોન આપવામાં આવશે। તો કિસાન ક્રેડિટ કાર્ડમાં જેટલી લોન મળે છે એવી જ રીતના આમાં પણ લોન આપવામાં આવશે। તો ખેડૂત મિત્રો હવે 2 જગ્યાએથી લોન લઈ શકશે। એક તો કિસાન ક્રેડિટ કાર્ડમાંથી પણ લોન લઈ શકશે અને જો એમાં લોન લીધી હોય તો પણ તમે કિસાન ઉપજ નિધિ યોજનામાંથી લોન લઈ શકશો। તો 2 જગ્યાએથી હવે ખેડૂત મિત્રો લોન લઈ શકશે। ખૂબ જ મોટો ફાયદો થવાનો છે। પરંતુ મિત્રો તમને જણાવી દઉં કે કિસાન ઉપજ નિધિ યોજનામાં તમારે લોન લેવી હોય તો તમારે વેર હાઉસની અંદર જે રસીદ આપવામાં આવે છે એ રસીદ તમારે બતાવવાની રહેશે। એટલે ટૂંકમાં જણાવી દઉં કે જે ખેડૂત મિત્રો પોતાનો માલ વેર હાઉસની અંદર રાખતા હોય એવા ખેડૂત મિત્રોને આ લોન આપવામાં આવશે। તો ખેડૂતો માટે હોળી પહેલાં મોટી ભેટ આપી દેવામાં આવી છે। હવે 2 જગ્યાએથી ખેડૂત મિત્રોને લોન મળશે। તો ખૂબ જ મોટા અને રાહતના સમાચાર કહી શકાય। ત્યાર પછીના મિત્રો આધાર કાર્ડને લઈને મોટી અપડેટ આવી છે। આધાર કાર્ડમાં મફત અપડેટ કરવાની તારીખને લંબાવી દેવામાં આવી છે। અત્યાર સુધી 14 માર્ચ છેલ્લી તારીખ રાખવામાં આવી હતી। હવે આ તારીખને લંબાવીને 14 જૂન કરી દેવામાં આવી છે। એટલે જે પણ મિત્રોએ આધાર કાર્ડમાં હજી પણ સુધારા વધારા કરવા હોય તો 14 જૂન સુધી મફતમાં સુધારા કરી શકશે। અને જો મિત્રો મફતમાં સુધારો કરવો હોય તો તમારે માય આધાર પોર્ટલ ઉપર જઈને જ સુધારા કરવાના રહેશે। તો ખૂબ જ મોટી જાહેરાત, આધાર કાર્ડમાં ફરીવાર તારીખ લંબાવી દેવામાં આવી છે। ત્યારે રેશન કાર્ડ ધારકો માટે એક મોટા મહત્વના સમાચાર આવી ગયા છે। જે રેશન કાર્ડ ધારકોના રાશનની અંદર ખોટા નામો હતા, પહેલાંથી જ મિત્રો નામો હટાવ્યા નથી। જે વ્યક્તિનું મૃત્યુ થયું તેમ છતાં રાશન લેતા હોય, દીકરી સાસરે જતી હોય તેમ છતાં રાશન કાર્ડમાં નામ હજી પણ હોય એવા તમામ રેશન કાર્ડ ધારકોના જેટલા પણ રેશન કાર્ડ છે એ બ્લોક કરી દેવામાં આવ્યા છે। જ્યાં મિત્રો 28 તારીખ સુધી રેશન કાર્ડ ચાલુ હતા,
29 ફેબ્રુઆરીથી તમામ રેશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા છે। તો મિત્રો આખી ઘટના જણાવી દઉં તો તમારા કાર્ડમાં જો 3 વ્યક્તિના નામ હોય, 2 વ્યક્તિના આધાર કાર્ડ તમે આપ્યા છે, 1 વ્યક્તિનું આધાર કાર્ડ આપવાનું બાકી હોય તો પણ તમારું આખું રાશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યું છે। તો તમે પણ જોઈ લેજો, જો 1 સભ્યનું આધાર કાર્ડ પણ નથી આપ્યું તો તમારું રાશન કાર્ડ પણ બ્લોક કરી દેવામાં આવ્યું છે। તો રાશન કાર્ડ ધારકો માટે મોટો ઝટકો લાગી ગયો છે। સૌરાષ્ટ્રની અંદર લગભગ 1,38,000થી વધુ રાશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા છે। તો રાશન કાર્ડ ધારકો માટે આ મોટો ઝટકો કહી શકાય। ત્યાર પછી કૃષિ મંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। ખેડૂતો માટેની આ મોટી જાહેરાત કહી શકાય। કઈ જાહેરાત કરી છે તમામ મિત્રોને જણાવી દઉં તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે સરકારને ભલામણો કરી છે કે કપાસના ટેકાના ભાવ વધારી દેવામાં આવે। અત્યારે જે ભાવ મળે છે ત્યારે એની સરખામણીએ કપાસના ભાવ 2,000 રૂપિયા કરવામાં આવે એવી મોટી ભલામણ ખેડૂત મિત્રો માટે કરી છે। ખેડૂત મિત્રોને રાહત મળે એ માટે કૃષિ મંત્રી દ્વારા મોટી ભલામણ કરવામાં આવી છે અને કપાસની સાથે સાથે અલગ અલગ પાકોના ટેકાના ભાવની પણ ભલામણ કરી, જેમાં મગફળી માટે 1,600 રૂપિયાની ભલામણ કરી છે, ડાંગર માટે 560 રૂપિયાની, બાજરી માટે 670 રૂપિયાની, જુવાર માટે 1,100 રૂપિયા અને મકાઈ માટે 900 રૂપિયાની ભલામણ કરવામાં આવી છે। આની સાથે સાથે કઠોળ પાકોમાં પણ જે ભલામણો કરી છે એમાં તુવેરના પાક માટે 1,800 રૂપિયા ટેકાના ભાવ, મગ માટે 900 રૂપિયા, અડદ માટે 1,840 રૂપિયા અને તલ માટે 2,300 રૂપિયા ટેકાના ભાવ થાય એવી મોટી ભલામણ કૃષિ મંત્રી દ્વારા કરવામાં આવી છે। તો ખેડૂતો માટેના આ સૌથી મોટા સમાચાર કહી શકાય। તો ભલામણ સ્વીકારાશે તો ખેડૂત મિત્રોને મોટો ફાયદો થવાનો છે। ત્યાર પછી મિત્રો આરટી એડમિશનના ફોર્મને લઈને મોટી જાહેરાત થઈ ગઈ છે। આવતીકાલ એટલે કે 14 માર્ચથી આ ફોર્મ ભરાવાના શરૂ થવાના છે। જે વાલીઓએ પોતાના બાળકને પહેલા ધોરણની અંદર મફતમાં પ્રાઇવેટ શિક્ષણ મિત્રો પ્રાઇવેટ શાળાઓની અંદર અભ્યાસ કરાવવો હોય તેવા તમામ મિત્રો માટે આ ઉજ્જવળ તક કહી શકાશે। જે મિત્રોએ આરટી એડમિશનમાં ફોર્મ ભરવું હોય તો આજે જ તમામ ડોક્યુમેન્ટ તૈયાર રાખજો। આવતીકાલ એટલે કે 14 તારીખથી ફોર્મ ભરાવાના શરૂ થવાના છે અને 26 માર્ચ સુધી આ ફોર્મ ભરાવાના ચાલુ રહેશે। અને જો મિત્રો તમને જાતે ભરતા આવડતું હોય તો લાલ કલરની આ વેબસાઇટ દેખાય છે, આ વેબસાઇટ ઉપર જઈને પણ તમે ફોર્મ ભરી શકશો। નહીં તો તમે સાયબર કાફેમાં જઈને ફોર્મ ભરાવી લેજો। લાંબી લાઈનો ચોક્કસ હશે એટલે વહેલા જઈને ફોર્મ ભરી દેજો। તો 14 તારીખથી આવતીકાલથી ફોર્મ ભરાવાના શરૂ થવાના છે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે, ખૂબ જ કામના લાગ્યા છે। તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો। તો આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।